હેલો મિત્રો, વિડીયો જોઈ રહેલા તમામ ભાવિ ભક્તોને હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે મહાદેવના મંદિરમાં લોકો તાળીઓ કેમ વગાડે છે। ઘણા સમય પહેલાંની વાત છે। એક વખત એક ગરીબ ભક્ત ભગવાન શિવના મંદિરે દરરોજ જતો હતો। તેણે કોઈ મંત્ર આવડતા ન હતા કે કોઈ શાસ્ત્રનું જ્ઞાન પણ ન હતું। મંદિરમાં બીજા ભક્તો સુંદર સ્ત્રોત અને મંત્રો ગાતા હતા, પરંતુ તે માત્ર ભાવથી હર હર મહાદેવ બોલીને તાળી વગાડતો હતો। એક દિવસ કેટલાક લોકોએ તેની મજાક ઉડાવી કે માત્ર તાળી વગાડવાથી શું ફાયદો। ભક્ત આ સાંભળીને ખૂબ જ દુઃખી થઈ ગયો અને બીજા દિવસે મંદિરે ન ગયો। તે રાત્રે મંદિરના પૂજારીને સ્વપ્નમાં ભગવાન શિવ આવ્યા અને ભગવાન શિવે કહ્યું, આજે મારું મંદિર મને સૂનું સૂનું લાગતું હતું, મારો પ્રિય ભક્ત આવ્યો નહોતો। પૂજારીએ પૂછ્યું, પ્રભુ, તે તો માત્ર તાળી વગાડતો હતો। ભગવાન શિવે જવાબ આપ્યો, તેની તાળીઓમાં નિષ્કપટ પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણ હતું, જે મને મંત્રો કરતાં તેની સાચી ભક્તિ વધુ પ્રિય લાગે છે। બીજા દિવસે પૂજારીએ ભક્તને શોધી કાઢ્યો। ત્યારથી બધા સમજ્યા કે ભગવાનને દેખાડો નહીં, પરંતુ સાચી ભક્તિ ગમે છે। ખાસ નોંધ, આ એક લોકપ્રિય ભક્તિ કથા છે। આ ઘટના માટે કોઈ પ્રાચીન શાસ્ત્રીય પુરાવો નથી, પરંતુ તેનો સંદેશ ભક્તિ અને શ્રદ્ધાનું મહત્વ સમજવાનો છે। તાળીઓ વગાડવાનું ધાર્મિક હેતુ શું છે? તો કે ભક્તિ કીર્તનમાં આનંદ અને ઉત્સાહમાં વધારો થાય છે, મન એકાગ્ર બને છે, મંદિરનું વાતાવરણ ભક્તિમય બને છે। કેટલાક ગ્રંથોમાં તાળીને શુભ ધ્વનિ તરીકે માનવામાં આવે છે। ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે। ત્યાં સુધી હર હર મહાદેવ।